હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પડશે સામાન્ય વરસાદ. નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો. શહેરના ગણદેવી, બિલીમોરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ભર ઉનાળે વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત. વલસાડમાં વહેલી સવારે વાતાવરણમાં આવ્યો પલટો. અતુલ, ગુંદલાવ, ગોરવાડા, પારનેરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ડૂલ. સ્થાનિક લોકોને ગરમીથી મળી રાહત. સુરત શહેરના વાતાવરણમાં આવ્યો પલટો. વેડ રોડ, રિંગ રોડ, કતારગામ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદ પડતા લોકોને ગરમીથી મળી મોટી રાહત. બારડોલીના બાબેન ગામે વરસ્યો વરસાદ. વાતાવરણના પલટા સાથે વરસાદથી લોકોને ગરમીથી મળી રાહત. છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારાથી લોકો હતા ત્રાહિમામ. બારડોલી તાલુકામાં પણ વાદળછાયું વાતાવરણ. ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી. હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. પ્રી મોન્સૂન એક્ટિવિટીને લીધે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસવાની આગાહી. રાજ્યના અનેક ભાગોમાં વરસાદની આગાહી. સામાન્યથી મધ્યમ કક્ષાનો વરસી શકે છે વરસાદ. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ છવાય તેવું અનુમાન. રાજ્યમાં 11 જૂન સુધી વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની સવારી પહોંચશે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાય તેવી શક્યતા. 6 જૂને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની વકી. દાહોદ, છોટાઉદેપુર અને તાપીમાં વરસાદની શક્યતા. ડાંગ, વલસાડ અને નવસારીમાં પણ વરસી શકે વરસાદ. 7 જૂને 5 જિલ્લામાં વરસાદની આગાહી. દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, તાપી અને નર્મદામાં વરસાદનું અનુમાન. 8 જૂને દક્ષિણ ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આગાહી. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું અનુમાન. મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ વરસી શકે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં પણ યથાવત રહેશે વરસાદી માહોલ. 9 જૂનથી 11 જૂન સુધી વરસાદનું જોર ઘટી શકે. રાજ્યભરમાં 3 દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડે તેવી આગાહી. અમદાવાદમાં 42.3 ડિગ્રી તાપમાન રહેતા શહેરના લોકો ગરમીમાં શેકાયા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 જૂન બાદ ગરમીમાં થશે ઘટાડો. રાજ્યમાં પડેલી ગરમીના આંકડાઓ પર નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, હિંમતનગરમાં 41 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી જ્યારે રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું. તો આ તરફ ભુજ, છોટાઉદેપુર, વડોદરા, અમરેલીમાં 40 ડિગ્રીથી વધુ ગરમીનો પારો જોવા મળ્યો. દાહોદમાં 39 ડિગ્રી, ભાવનગર 38 ડિગ્રી અને સુરતમાં 35 ડિગ્રી ગરમીનું તાપમાન નોંધાયું. ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઈકોર્ટમાં સરકારનું સોગંદનામું. ટેમ્પરરી અને કાયમી સ્ટ્રક્ચરના વિવાદ વચ્ચે સરકારની કબૂલાત. ગેમ ઝોનને કાયમી સ્ટ્રક્ચર ગણી કાર્યવાહી કરવાનું જણાવ્યું. ગેમ ઝોનના ડેવલપમેન્ટ માટે મંજૂરી ન લેવાઈ હોવાનું પણ સ્વીકાર્યું. આવતીકાલે વિગતવાર સુનાવણી હાથ ધરાશે. પોલીસની લાયસન્સ શાખાની નિષ્કાળજીનો ઉલ્લેખ. ખરાઈ કર્યા વિના પરફોર્મન્સ લાયસન્સ અપાયું. રહેણાંક જમીન પર 3 વર્ષથી ગેમ ઝોન ચાલતું હોવા છતાં ન લીધા પગલાં. ફાયરની સિસ્ટમમાં પાણીનું કનેક્શન ન હતું. સ્નો પાર્કની કામગીરી સમયે આગ લાગ્યાનો રિપોર્ટમાં ખુલાસો. રાજકોટ અગ્નિકાંડ મામલે એસઆઈટીએ રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સોંપ્યો. 10 મુદ્દાઓ પરના રિપોર્ટમાં મોટો ખુલાસો. પોલીસ, રાજકોટ મનપા, માર્ગ અને મકાન વિભાગની નિષ્કાળજી સામે આવી. ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગની પણ ગંભીર બેદરકારી. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં. વિવિધ શાળાના આચાર્યો અને પ્રતિનિધિઓ માટે ટ્રેનિંગ યોજાઈ. શાળામાં આગની ઘટના સમયે કેવી રીતે કાબુ મેળવવો સહિતની ટ્રેનિંગ અપાઈ. ફાયર સેફટી વિવિધ સાધનોના ડેમોન્સ્ટ્રેશન સાથે અપાઈ ટ્રેનિંગ. સુરેન્દ્રનગર આવકવેરા વિભાગની કચેરીમાં ફાયર સેફટીનો અભાવ. વર્ષો જૂની જર્જરિત ઇમારત મુલાકાતીઓ માટે જોખમી. ઇમારતમાં લાકડાનો મોટા પ્રમાણમાં થયો છે ઉપયોગ. કચેરીમાં ફાયર સેફટીના સાધનો લગાવવા માંગ. ગાંધીનગરના સેક્ટર 15ની સાયન્સ કોલેજમાં ફાયર સેફટીમાં બેદરકારી. 2019થી અગ્નિશામક સિલિન્ડર નથી કરાયા રિફિલ. જીવના જોખમે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ. કલેક્ટર અને એસપીએ તપાસ કરી હોવા છતાં ધ્યાને ન આવી વિગતો.
પંચમહાલના ગોધરામાં 3 રેસ્ટોરન્ટ અને 1 હોટલ સીલ. ગેરકાયદે રીતે બાંધેલા શેડમાં રસોડું અને સ્ટોર રૂમ બનાવવામાં આવ્યા હતા. ફાયર સેફટીના ઉપકરણો તેમજ ફાયર એનઓસી અને બીયુ પરમિશન પણ નહોતી લેવામાં આવી. સુમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો. ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 15 રૂપિયા તેમજ ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 20 રૂપિયા વધારવામાં આવ્યા. 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 60 કરોડનો થશે ફાયદો. રાજકોટના આશાપુરા રોડ પર જ્વેલરી શોપમાં લૂંટનો પ્રયાસ. ખરીદીના બહાને દુકાનમાં પ્રવેશેલા યુવકે દુકાનદારની આંખમાં સ્પ્રે છાંટી લૂંટનો કર્યો પ્રયાસ. દુકાનદારે શખ્સને ભગાડ્યો. ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં લાગી વિકરાળ આગ. ખ્વાજા ચોકડી નજીક સ્ટાર્ક કલર કંપની ભડકે બળી. દૂર સુધી દેખાયા ધુમાડા. આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડની 5 થી વધુ ટીમો ઘટના સ્થળે ધસી આવી. સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલ વિવાદમાં. જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક યથાવત. શ્વાન દર્દીઓના બેડ નીચે બેસેલા જોવા મળ્યા. બેડ પર દર્દી અને બેડ નીચે શ્વાન સૂતેલા હોય તેવો વિડીયો પણ વાયરલ. હોસ્પિટલમાં 100 થી વધુ સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં શ્વાનનો આતંક. સુરતના સારોલીમાં પોલીસે ગાંજાનો જથ્થો ઝડપ્યો. ઓરિસ્સાથી સુરત ગાંજો લાવતા એક મહિલા અને પુરુષની પણ ધરપકડ. નિયોલ ચેકપોસ્ટ પાસેથી 3 લાખથી વધુની કિંમતનો 31 કિલો ગાંજો જપ્ત. સારોલી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. કચ્છમાં બિનવારસી હાલતમાં ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો. ગાંધીધામના ખારી રોહર પાસેથી 91 કરોડનું 13 કિલો ડ્રગ્સ જપ્ત. એટીએસે એસઓજી અને પોલીસની મદદથી કોકેનનો જથ્થો જપ્ત કર્યો. તપાસ ટીમે ડ્રોન દ્વારા વિસ્તારમાં સર્ચ કર્યું. સુરતના કામરેજમાંથી નકલી ચીજવસ્તુઓનું કારખાનું ઝડપાયું. નવી પારડી ખાતે નકલી વસ્તુઓ બનાવાતી, જ્યારે ઘલુડી ગામે કરવામાં આવતું પેકિંગ. હેર રિમૂવલ ક્રીમ, ઈનો તેમજ અગરબત્તી સહિતની નકલી વસ્તુનો જથ્થો જપ્ત. 10,34,000ના મુદ્દામાલ સાથે 4 શખ્સોને ઝડપ્યા. વડોદરા શહેરમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી. અઠવાડિયામાં જ 2 રેસ્ટોરન્ટમાં ગંદકી જોવા મળતા લેવાયા પગલાં. નિઝામપુરાના મદ્રાસ ભવનને ગંદકીના લીધે નોટિસ ફટકારાઈ. વાસી ગ્રેવી સહિતની વસ્તુઓને કારણે કાર્યવાહી. બનાસકાંઠાના પાલનપુર શહેર અંગેના TV9ના અહેવાલની અસર. શહેરના 11 વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા. 5 જૂનથી 5 જુલાઈ સુધી 11 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર. હાલ 10 વિસ્તારના 30 લોકો છે સારવાર હેઠળ. સુરતના બારડોલી નગરપાલિકામાં ફાયર એનઓસી બાબતે દુકાનદારોનો હોબાળો. દુકાન ધારકોએ ફાયર સેફટીની એનઓસી આપવામાં સમય લગાડતા હોબાળો મચાવ્યો. થોડા દિવસો પહેલા ફાયર વિભાગે કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના અભાવથી સીલ કર્યું હતું. દુકાન ધારકોએ ફાયર સેફટીની પૂર્ણ તપાસ કરી છતાં પાલિકા એનઓસી ન આપતા રોષ. વડોદરામાં દુકાનો સીલ માર્યાના 6થા દિવસે પણ વેપારીઓમાં રોષ. ફાયર અને પાર્કિંગના નામે પાલિકાએ દુકાનો સીલ મારતા વેપારીઓ નારાજ. 186 દુકાનદારોના 1200 કર્મચારીઓના કામ અટક્યા. નિરીક્ષણ કરવા મ્યુનિસિપલ કમિશનર પહોંચ્યા હતા. મહીસાગરના ખાનપુરમાં નળ સે જળ યોજનામાં અડચણ ઊભી કરનાર સામે ફરિયાદ. નવા ગામે અધૂરી કામગીરી પૂરી કરતી એજન્સીને રોકી અગાઉ જે એજન્સી પાસે કોન્ટ્રાક્ટ હતો તેના માલિક સામે ગુનો નોંધાયો. કામગીરીમાં બેદરકારીને લઈને અગાઉની એજન્સીને વાસ્મો દ્વારા કરાઈ છે બ્લેકલિસ્ટ. ગુજરાત ભાજપના તમામ સાંસદોને દિલ્હીનું તેડું. આવતીકાલ સાંજ સુધી દિલ્હી પહોંચવા માટે અપાઈ સૂચના. દેશભરમાંથી વિજેતા બનેલા ભાજપ સાંસદો સાથે યોજાઈ શકે બેઠક. ગુજરાતમાં વિજેતા થયેલા ભાજપના 25 સાંસદો પણ બેઠકમાં લેશે ભાગ. જામનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પૂનમ માડમે જીત મેળવ્યા બાદ દ્વારકા જગત મંદિરના કર્યા દર્શન. પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ સાથે ભોજન અને કીર્તન કર્યા. સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો પર ભાજપની ભવ્ય જીત. ક્ષત્રિય આંદોલનની સૌરાષ્ટ્ર કચ્છમાં ન જોવા મળી કોઈ અસર. રાજકોટ, અમરેલી અને પોરબંદરમાં ભાજપને મોટી જીત મળી. જામનગર અને જૂનાગઢમાં પણ ભાજપને જીત મળી. સૌરાષ્ટ્રની સીટો પર પાટીદારો રહ્યા ભાજપ સાથે. જૂનાગઢ અને ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ હેટ્રિક રૂપે ત્રીજી વખત લોકસભા ચૂંટણીમાં મેળવી જીત. વિજય બાદ સીધા જ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના કર્યા દર્શન.
ભરૂચ બેઠક પર ઓછી લીડથી જીત મળવા અંગે ભાજપના મનસુખ વસાવાનું ચોંકાવનારું નિવેદન. કહું પાર્ટીના શુભેચ્છકોએ મતોનું નુકસાન કર્યું, મને ટિકિટ ન આપવાના અને હરાવવા માટેના થયા પ્રયત્નો. છોટાઉદેપુરના કોંગ્રેસના પરાજિત ઉમેદવાર સુખરામ રાઠવા ભુવાને સવાલ કરતા હોય તેવો વિડીયો વાયરલ. ચૂંટણીમાં જીતશે કે નહીં તે અંગે ભુવાને પૂછ્યો હતો પ્રશ્ન. વિડીયો અંગે ભાજપના વિજેતા ઉમેદવાર જશુ રાઠવાએ આપી પ્રતિક્રિયા. કહું અંધશ્રદ્ધાને પ્રોત્સાહન ન આપવું જોઈએ. બનાસકાંઠા બેઠકના લોકસભા ઉમેદવાર ગેની ઠાકોરની ભવ્ય જીત બાદ ગેનીબેન ઠાકોરના સ્વાગત માટે ગામડે ગામડે લોકો ઉમટ્યા. ગેનીબેને મતદારોનો માન્યો આભાર. રાજકોટના ધોરાજીમાં અનુસૂચિત જાતિના લોકોની કલેક્ટરને રજૂઆત. જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકને માર મારવા મામલે કડક કાર્યવાહીની કરી માંગ. ફરિયાદ દાખલ થયા બાદ પણ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ ન કર્યાની ઉગ્ર રજૂઆત. સુરતના કામરેજમાં ગેરકાયદે સંગ્રહિત ફટાકડા જપ્ત. કઠોર ગામની સીમમાં 48,50,000ની કિંમતના ફટાકડા હતા સંગ્રહિત. ગોડાઉનમાં કોઈપણ પ્રકારની ફાયર સેફટીના સાધનો ન હોવાનું પણ સામે આવ્યું. એસઓજીની ટીમે વિરલ પટેલ નામના શખ્સની કરી અટકાયત. ગાંધીનગરમાં 2 મર્ડર અને પેરોલ જમ્પ કરનાર આરોપી ઝડપાયો. ગાંધીનગર એલસીબી 2 મહેસાણાથી વીરસંગ ઠાકોરની કરી ધરપકડ. 2019માં ડબલ મર્ડર કેસમાં આજીવન કેદની સજાનો છે આરોપી. મહેસાણામાં બાઇક રિપેર કરાવવા જતા ઝડપાયો આરોપી. નવસારીમાં વન વિભાગે વન્ય પ્રાણી સાબરના શિંગડા કર્યા જપ્ત. ખેર ગામમાં ગુપ્તેશ્વર મંદિર પાછળ બાતમીને આધારે રેડ પાડી કાર્યવાહી. એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ સબ જેલમાં ધકેલાયા. નાફેડના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડની ફેક ફેસબુક આઈડી બનાવાઈ. પોલીસ ફરિયાદ થતા પોલીસે ફેક આઈડી બનાવનાર ઈસમને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી. નવસારી બિલીબોનામાં ઈ સિગરેટ પ્રકરણમાં વોન્ટેડ આરોપી ઝડપાયો. સુરતનો મોઇનુદ્દીન પઠાણ નવસારીમાં પ્રતિબંધિત ઈ સિગરેટ વેચવા આવતા એસઓજીએ ઝડપી લીધો. આરોપી પાસેથી 30,000ની ઈ સિગરેટ જપ્ત કરી તપાસ શરૂ કરાઈ. વિરમગામમાં 17 પશુઓને કતલખાને લઈ જવાતા બચાવાયા. કાસમપુરા નાકા પાસેથી ટેમ્પા સાથે 2 આરોપીઓ પકડાયા. વિરમગામ ટાઉન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કરી કાર્યવાહી. 8,20,000નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ. 17 પશુઓને પાંજરાપોળમાં મોકલી અપાયા. સુરતના બ્લુ ડાર્ટ કુરિયર કંપનીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં મોટો ખુલાસો. પૂર્વ કર્મચારીઓ જ આગ લગાડી થયા હતા ફરાર. ગોડાઉનમાંથી રોકડા, મોબાઈલ ફોન સહિતની કરી હતી ચોરી. પોલીસે 3 આરોપીઓને પકડી 35 લાખથી વધુની રકમ કબજે કરી. સુરતના ઉધના વિસ્તારમાં એટીએમમાંથી ચોરીનો પ્રયાસ. 2 શખ્સોએ એટીએમ તોડી રૂપિયા ચોરવાનો પ્રયાસ કર્યો. પૈસા નહીં નીકળતા બંને ચોર ભાગી છૂટ્યા. પોલીસે સીસીટીવીની મદદથી બંનેને ભેસ્તાન આવાસમાંથી પકડી સકંજામાં લીધા. સુરતના કપરાડામાં કામ માટે બોલાવી યુવક પાસેથી પૈસા પડાવી લેવાનો કેસ. પોલીસે લૂંટ કરનાર 2 આરોપીઓની કરી ધરપકડ. જાહેરાત આપી લોકોને કામકાજ માટે બોલાવતી લૂંટનું છટકું ગોઠવતા આરોપીઓ. એક આરોપી પર ગુજસી ટોકનો ગુનો. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મોબાઈલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો. 2 આરોપી બાબુ ઉર્ફે બાબલુ સોલંકી અને ભાવેશ ઉર્ફે રાહુલ ગુર્જરની ધરપકડ કરી. મોબાઈલ લૂંટના 2 ગુનાનો ભેદ ઉકેલાયો. પોલીસે 3 મોબાઈલ પણ કર્યા જપ્ત. અમદાવાદના થલતેજમાં કારની અડફેટે સગીરાનો ભોગ લેવાનો કેસ. પોલીસે કિશોર વયના કાર ચાલકના ભાઈની ધરપકડ કરી. કાર ચાલક પિતાની ધરપકડ બાદ પોલીસે ભાઈની ધરપકડ કરી. કાર ચાલકે 31 મે ફોર્ચ્યુનર કારથી અકસ્માત સર્જ્યો હતો. સાબરકાંઠાના વડાલી થેરાસણા રોડ પર કારમાં લાગી આગ. ગામનો વેપારી ધંધો રોજગાર પતાવી ઘરે જઈ રહ્યો હતો ત્યારે અચાનક આગ લાગી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. મોરબીના માળિયા મિયાણા હાઈવે પર પેપર મિલમાં આગ લાગી. એલિક્સ પેપર મિલમાં આગ લાગતા અફરાતફરી. આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે. કેરળમાં થોડા દિવસ પહેલા ચોમાસાના આગમન પછી મુંબઈના અનેક વિસ્તારમાં વરસાદ.
રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી, હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી. મુંબઈ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સવારથી વરસાદ. દક્ષિણ, મધ્ય અને પશ્ચિમ મુંબઈના અનેક વિસ્તારમાં વરસાદ પડતા સ્થાનિક લોકોને ગરમીથી રાહત. આજે વહેલી સવારથી જ મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. માટુંગા વિસ્તારમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણીના દ્રશ્યો જોવા મળ્યા. મુંબઈ વાસીઓને ગરમી અને બફારાથી મળી રાહત.